નમસ્કાર, મહામંથન સાથે હું છું વૈભવી। એક સમય હતો જ્યારે ખેતીને જ સૌથી ઉત્તમ કાર્ય મનાતું હતું। ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર, કનિષ્ઠ નોકરી એવું તો પહેલા કહેવાતું પણ હતું, પણ આજે જ્યારે આપણે નજર કરીએ ત્યારે જેમને આપણે જગતના તાત કહીએ છીએ તેમની શું સ્થિતિ છે તેના પર ગંભીરતાથી વિચારવાની જરૂર છે। ખેડૂતોને પડતી મુશ્કેલી પર જેટલી ચર્ચા અને જેટલું મંથન કરીએ તેટલું ઓછું છે, કારણ કે આ જગતના તાતને વાવણી કરવાથી લઈને અંત સુધી શું મુશ્કેલી પડે છે તે એક ખેડૂત કે તેમનો પરિવાર જ સમજી શકે છે। અને ફરી એકવાર એટલા માટે આ ચર્ચા કરવી અત્યંત જરૂરી બની ગઈ છે, કારણ કે ટેકાના ભાવે ખેડૂતોની જણસની કરવામાં આવતી ખરીદી મુદ્દે એક બાદ એક નવા વિવાદો થઈ રહ્યા છે। થોડા સમય પહેલા ટેકાના ભાવે તુવેર વેચવા માંગતા ખેડૂતો પૈકી 10,000 જેટલાનું રજીસ્ટ્રેશન રદ થયું હતું। હવે ચણા અને રાયડા માટે પણ આવું જ થયું છે। ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે નિર્ધાર સાથે દર વર્ષે ભારત સરકારની પીએમ આશા યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી વિવિધ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે। ખેડૂતો નિશ્ચિંત થઈને વિવિધ પાકોનું વાવેતર કરી શકે તે માટે ભારત સરકાર દ્વારા વાવેતર પહેલા જ ટેકાના ભાવ જાહેર કરવામાં આવી છે। ભારત સરકારે વર્ષ 24-25ની રવિ સિઝન દરમિયાન ચણા માટે ₹5,650 પ્રતિ ક્વિન્ટલ અને રાયડા પાક માટે ₹5,950 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કર્યો, જેથી રાજ્યના ખેડૂતો ચણા અને રાયડાનું નિશ્ચિત થઈને પુષ્કળ વાવેતર કરી શકે, અને તેમણે કર્યું। ટેકાના ભાવે ચણાના વેચાણ માટે રાજ્યના કુલ 3.36 લાખથી વધુ ખેડૂતો અને રાયડાના વેચાણ માટે રાજ્યના કુલ 1.18 લાખથી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી। કૃષિ વિભાગે 1 લાખ જેટલા રજીસ્ટ્રેશન હવે રદ કર્યા છે। ચણાની ખરીદી માટેના 60,000થી વધુ રજીસ્ટ્રેશન રદ કર્યા છે અને રાયડાની ખરીદી માટે 40,000થી વધુ રજીસ્ટ્રેશનને રદ કર્યા છે। સેટેલાઇટથી કરાયેલી ચકાસણીમાં વાવણીની વિગતો ન મળતા આ રજીસ્ટ્રેશનને રદ કર્યા છે, અને એટલા જ માટે ફરી એ જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અને એટલા જ માટે સવાલો એ થાય છે કે સર્વેમાં ભૂલના કારણે ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા છે, ત્યારે તેની પાછળ જવાબદાર કોણ છે? વાંધા અરજીમાં ખેડૂતોના પ્રશ્નનું સમાધાન શું આવશે એ સૌથી મોટો સવાલ છે। ડિજિટલ સર્વેમાં થતી સમસ્યાઓનો અંત હવે કેવી રીતે આવી શકે? સરકારની ભૂલના કારણે ખેડૂતો ક્યાં સુધી હવે પરેશાન થતા રહેશે? અને આ તમામ સવાલોના જવાબ મેળવવા માટે આજે કરીશું મહામંથન। એક ખેડૂત જ્યારે પોતાનો પાક પકવતો હોય છે એની પાછળ દિવસ રાત તેની એટલી મહેનત હોય છે કે જે કદાચ આપણે વિચારી ન શકીએ। આપણે આધુનિક બની ગયા છે, ખેડૂતો માટે તમામ પ્રકારના આધુનિક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ખેડૂતોને મુશ્કેલી ન પડે તે માટે તમામ વ્યવસ્થાઓ સુદૃઢ કરવામાં આવે છે, પરંતુ છતાંય એ ખેડૂત અતિવૃષ્ટિનો સમય આવે, દુષ્કાળનો સમય આવે કે હવે આ જમીન માપણીનો સમય આવે, આ તમામ ખેડૂતો છે એ તમામ ખેડૂતો વારંવાર રજૂઆત કરીને થાકી જાય છે। રડી રડીને તેઓ રજૂઆત કરે છે અને તેમને પરિણામે શું મળે છે એ સવાલ ઘણા બધા ઉભા થાય છે, અને એટલા જ માટે ચર્ચાની શરૂઆત કરવી છે। ચર્ચા માટે આપણી સાથે અત્યારે ગેસ્ટ પેનલ પણ જોડાઈ ગઈ છે। ભારતીય જનતા પાર્ટીના નેતા મહેશભાઈ દેસાઈ આપણી સાથે જોડાયા છે। મહેશભાઈ, સ્વાગત છે આપનું। કોંગ્રેસ નેતા લલિતભાઈ વસોયા આપણી સાથે જોડાયા છે। લલિતભાઈ, સ્વાગત છે આપનું। અને હમીરભાઈ રામ કે જેઓ પોતે ખેડૂત છે તે પણ આપણી સાથે જોડાયા છે। હમીરભાઈ, આપનું પણ ખૂબ સ્વાગત છે મહામંથનમાં। અને સૌથી પહેલા એક ખેડૂતને જ મારે સવાલ કરવો છે, કારણ કે આ પરિસ્થિતિ હવે ગંભીરતાપૂર્વક સમજવી જરૂરી છે, કારણ કે થોડા દિવસ પહેલા જ્યારે તુવેરના પાકમાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું અને એના થોડા દિવસ પછી આજે ફરીથી આ જ માપણીના સર્વેને લઈને ખેડૂતોને રોવાનો વારો આવે, ત્યારે સૌથી પહેલા એક ખેડૂતને મારે પૂછવું છે કે ખરેખર એ ખેડૂત જ્યારે ખેતી કરે છે ત્યારે તેને કેટલી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે અને કેવી રીતે એ પાકનું ઉત્પાદન થાય છે। એટલે સૌથી પહેલા હમીરભાઈ, એ જે કાન સુધી વાત પહોંચાડવાની જરૂર છે એ કાને આપ આપની વાત પહોંચાડો કે કઈ રીતે આપ ખેતી કરતા હોવ છો। મેડમ, તમે જે વીટીવી માં ચિંતા કરો છો એ માટે આપને ખૂબ ખૂબ ધન્યવાદ। ખેડૂત જયારે એક અનાજનો એક દાણો પકવે છે ને એને માટે રાત દિવસ ટાઢ તડકો એ ખૂબ જ સહન કરી રહ્યો છે। જયારે વેચાણની બાબત આવે છે ત્યારે એ ખૂબ જ લાચારી અનુભવે છે।
ચોમાસામાં મગફળીનું રજીસ્ટ્રેશન થયું છે, એમાં પણ અત્યારે ખેડૂત ખૂબ જ પીડાઈ રહ્યો છે. પુષ્કળ પ્રમાણમાં મગફળી હજી અત્યારે ખેડૂતોના ખેતરોમાં પડી રહી છે, ખેડૂતોના ગોડાઉનમાં પડી રહી છે. જ્યારે ચણાની વાત આવી, ચણાનું રજીસ્ટ્રેશન રદ થયું, તો એમાં પણ જે મગફળીનું જે એપ હતી એ જ એમને એપ ચાલુ રાખી, જેને કારણે ખેડૂતના ખેતરમાં જે ચણાનો પાક દેખાવો જોઈએ એ ના દેખાણો, અને એને કારણે એ ખેડૂતોની જે ચણાની જે રજીસ્ટ્રેશન થવું જોઈએ એ ના થઈ શક્યું. એને કારણે આ રદ થયું છે. એટલે એ પણ અત્યારે ચણા અને ઘઉંની બાબતમાં, ઘઉંની વાત કરીએ તો ઘઉંમાં પણ એવું જ ખેડૂત હાજર હોય એનું જ રજીસ્ટ્રેશન કરવું જોઈએ. તો એ પણ ઘણા પ્રમાણમાં જે ખેડૂત હાજર નહોતા તેનું એકદમ ખૂબ જ ઓછા પ્રમાણમાં, એકદમ ઓછા ટકાવારીથી રજીસ્ટ્રેશન થયેલું છે. એટલે સરકાર જો ખરેખર એની નિયત હોય તો શા માટે આવા જુદા જુદા નિયમો કરી અને ખેડૂતોને હેરાન કરવાની જે આ પરિસ્થિતિ આજે ઉભી થઈ છે. બીજી વાત એ કરીએ છીએ કે અગાઉના સમયમાં જે આ સેટેલાઇટ વાળી વાત આવી, તો અગાઉ પ્રમોલ્ગેશનમાં આપણે કેવો કડવો અનુભવ થયેલો છે. તો આજે આ સેટેલાઇટ ઉપર જયારે ખરેખર તો તલાટી મંત્રીઓએ જયારે જૂન મહિનામાં તમારું વાવેતર થાય છે તો ઓગસ્ટ સપ્ટેમ્બરમાં એની નોંધ કરવાની હોય, પછી ઓક્ટોબર શિયાળુ વાવેતર થાય છે તો એના 2 મહિના પછી એને 7-12માં નોંધ કરવાની હોય છે. તો એ પ્રક્રિયા શા માટે નથી થતી અને સેટેલાઇટનો કેટલા ટકા વિશ્વાસ કરવો એ એક મોટો સવાલ છે. બિલકુલ, અને એટલા જ માટે ખેડૂત પોતે હવે સવાલ કરી રહ્યા છે કે આજે સેટેલાઇટ સર્વે થાય છે એનો હવે કેટલો વિશ્વાસ કરવો. લલિતભાઈ, આપને પણ મારો એ સવાલ છે કે સતત આપ પોતે પણ આ જ પ્રશ્નને લઈને વારંવાર સવાલ ઉઠાવતા આવ્યા છો, પરંતુ સવાલ આપને પણ છે કે શું એટલી આક્રમકતાથી રજૂઆત કરી છે કે જેથી સરકારના કાને એ વાત પહોંચે કે ખરેખર આ ખોટું થઈ રહ્યું છે અને ખેડૂતો ખરેખર મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે? આંધ્રા અને બેરા લોકો સામે તમે ગમે તેટલી બૂમાબૂમ કરો, ગમે તેવા દેખાવ કરો, પણ જેને જોવું જ નથી, જેને સાંભળવું જ નથી, એની પાસે આક્રમકતાથી રજૂઆત કે સાચી વાત રજૂ કરવાનો કોઈ મતલબ પણ રજૂ થતો નથી. આપને કહું કે પહેલી વાત તો એ છે કે ખેડૂતો જયારે ઓનલાઈન મગફળીની ખરીદી હોય, તુવેરની ખરીદી હોય, એરંડાની કે રાયડાની ખરીદી કે ચણાની ખરીદી, એ જયારે ખરીદીની ઓનલાઈન નોંધણી કરાવવા જાય છે ત્યારે ઓનલાઈન નોંધણીમાં ખેડૂતોએ ચણાનું વાવેતર કર્યું છે કે નહીં એ સરકારના અધિકારી, તલાટી, મંત્રીના સિક્કાવાળો દાખલો ફરજિયાત છે. અચ્છા, સરકારી કર્મચારી એમ કહે છે કે લલિતભાઈ વસોયાએ એના ખેતરની અંદર તુવેર વાવેલી છે, તો સેટેલાઇટ થી એનો સર્વે કરવાનો મતલબ શું છે? જો સેટેલાઇટ એમ કહેતી હોય કે આ ખેડૂતો વાવેતર નથી કર્યું તો તલાટી મંત્રીએ જે દાખલો આપ્યો છે તો તલાટી મંત્રી સામે શા માટે સરકાર પગલા નથી લેતી? હું આપને કહું કે મારા મત વિસ્તારની અંદર ફક્ત ધોરાજીની અંદર 6,700 જેટલા ખેડૂતોએ તુવેરની નોંધણી કરાવી, એમાંથી 2,475 જેટલા ખેડૂત ખાતેદારોએ એની સેટેલાઇટની નોંધણી, સેટેલાઇટના પ્રમાણે એનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું. આ 2,475 માંથી અમે 2300 જેટલી વાંધા અરજીઓ રજૂ કરી. અને આપને એનાથી આશ્ચર્યની વાત કહું કે જે વ્યક્તિને તુવેરની ખરીદીનું કેન્દ્ર આપવામાં આવ્યું છે ધોરાજીની અંદર, એ વ્યક્તિનું પોતાનું જ સેટેલાઇટ થી બતાવે છે કે સેટેલાઇટની એની નોંધણી કેન્સલ થઈ. અમારા ભાજપના પ્રવક્તાને ખરેખર તો અમારે પેલા લેવાની જરૂર હતી, તો હું એની વાતનો જવાબ આપો. હમણાં એ રાજ્ય સરકારની સિદ્ધિઓની વાતો ગણાવશે કે આટલી મગફળીની ખરીદી કરી, આટલી તુવેરની ખરીદી કરી, આટલું કર્યું. તુવેરની ખરીદી કરી, હજી ઓન રેકર્ડ તમને કહું છું, મારા મત વિસ્તારમાં 20 દિવસ થયા હજી ખેડૂતોને તુવેરના પૈસા નથી મળ્યા. ક્યાંક ને ક્યાંક સરકારે ટેકાના ભાવથી બજાર ભાવ ઓછા છે, ખરીદી ઓછી કરવી પડે, સરકારને નુકસાની ઓછી જાય, એટલા માટે સેટેલાઇટના બાના કાઢી અને ખેડૂતોની નોંધણી રદ કરવામાં આવી રહી છે. બીજી વાત, આખું ગુજરાત જાણે છે ને ગુજરાતની વિધાનસભામાં સરકારે, ભાજપની સરકારે સ્વીકાર્યું છે કે સેટેલાઇટ થી જે જમીન માપણી કરવામાં આવી છે એ જમીન માપણી સંપૂર્ણ ખોટી છે, એના વાંધાઓ હજી પણ માંગવામાં આવે છે. તો
સેટેલાઇટના બાના હેઠળ આ નોંધણી રદ કરવી, સરકારે ખરેખર નોંધણી રદ કરવી હોય તો એમાંથી સારો રસ્તો બતાવું સરકારને કે તમારે ખેડૂતોને ફટાવી જ દેવા છે. તો તમને કહું કે દરેક ખેડૂત, આખા ગુજરાતનો ખેડૂત વધારે ખેતી સહકારી મંડળી, રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકોમાંથી ધિરાણ લે છે એ મોટા ભાગે કપાસનું ધિરાણ લે છે, કારણ કે કપાસનું ધિરાણ વધારે મળે છે. તો એ દાખલાના આધાર ઉપર રદ કરી દો ને ખરીદી કરવાનું જ બંધ કરી દો. સેટેલાઇટનું બાનું કાઢીને ખરેખર ખેડૂતોને પરેશાન કરવાની વાત છે. ખરેખર સરકારમાં જો થોડીક સંવેદનશીલતા હોય અને એને ખરેખર ખેડૂતોને સહકાર દેવો હોય અને ટેકો દેવો હોય તો સરકારે આ બાનાઓ બંધ કરી જે નોંધણી રદ થઈ છે એમની પાછી ખરીદી કરવી જોઈએ. ઓકે, બિલકુલ લલિતભાઈ, એટલા માટે મહેશભાઈને સવાલ છેલ્લા પૂછું છું, કારણ કે એક ખેડૂતોની વ્યથા શું છે એ પણ એમને સમજવું પડશે, અને સાથે વિપક્ષે અત્યાર સુધી શું કર્યું છે, વિપક્ષે કેટલી વાર રજૂઆત કરી છે, રજૂઆત કરીને થાક્યા છે અને છતાં એનો જવાબ નથી મળ્યો. એ સૌથી પહેલા એ જાણવું એમના માટે ખૂબ જરૂરી છે, અને એટલા જ માટે સૌથી પહેલા બંનેને મેં ચાન્સ આપ્યો છે. અને હવે હું મહેશભાઈને સવાલ કરીશ કે ખરેખર જે આ પરિસ્થિતિ થઈ રહી છે, મહેશભાઈ, એકની એક પરિસ્થિતિનું વારંવાર નિર્માણ થઈ રહ્યું છે. આ પહેલા પણ જયારે તુવેરની ખરીદીમાં એ જ પરિસ્થિતિ થઈ હતી અને અત્યારે પણ એ જ પરિસ્થિતિનું નિર્માણ થયું. નવી કંઈક બાબત હોય, ક્ષતિ હોય, એમાં સુધારા થાય, એ બધી જ વાતો બરાબર છે, પણ કેમ વારંવાર ખેડૂતોને રોવાનો વારો આવે? અતિવૃષ્ટિનો સમય હોય તો ખેડૂતો રજૂઆત કરે, એમને રડવાનો વારો આવે. જ્યારે દુષ્કાળ પડતો હોય ત્યારે સેમ પરિસ્થિતિનું નિર્માણ થાય. એટલે શા માટે વારંવાર ખેડૂતોને રોવાનો વારો આવે છે? બેન, સૌપ્રથમ તો તમે આ પ્લેટફોર્મ હંમેશા ખેડૂતોની ચિંતા કરતું હોય છે, ખેડૂતોના પ્રશ્નોને વાચા આપતું હોય છે. રહી વાત ખરીદીની, તો આ વર્ષે લલિતભાઈને ખબર જ છે કે સરકારે આટલી માતબર ખરીદી કરી છે, એટલે કહેવાના જ છીએ કે 8,300 કરોડ જેટલી મગફળીની ખરીદી કરી છે. અને રેકોર્ડ બ્રેક ખરીદી લલિતભાઈ તમારા ટોટલ પીરિયડમાં આટલી નહીં થયું હોય એટલી ખરીદી અમે એક સિઝનમાં કરી છે. બેન, સૌપ્રથમ તો જે આ ખરીદીની સિસ્ટમ છે એ આપણે સમજવાની જરૂર છે. ખેડૂત મિત્રએ એના પ્રશ્નો રજૂ કર્યા છે, હું એમાં ક્યાંય એને નકારતો નથી. પ્રશ્નો હશે, ના નથી, પણ પહેલા આપણે સિસ્ટમ સમજીએ અને એના પછી આપણે પ્રશ્નોની ચર્ચા કરીએ તો મારા ખ્યાલથી વધારે સારું રહેશે. બેન, આ ખરીદીની જે સિસ્ટમ છે, ખેડૂત જ્યારે એના ખેતરમાં વાવણી કરવાનું વિચારતો હોય અથવા તો એ સિઝન હજી હવે ચાલુ થતી હોય અને એની પહેલા વેલ ઇન એડવાન્સ MSPની જે જાહેરાત છે એ કેન્દ્ર સરકાર કરતી હોય છે, એવું પ્રથમ વખત અમારી સરકારે કર્યું છે. કોંગ્રેસ વખતે બેન આપણે જોયું હશે કે ખેડૂત એનો પાક લઈ લે અને બજારમાં ભાવ તૂટી પડે, પછી એ સરકાર જાગતી અને એ બી કેટલી રજૂઆતો થતી ત્યારે જાગતી, અને પછી એ સરકાર ટેકાના ભાવ નક્કી કરે અને પછી ખરીદી કરવા આવે, અને ખરીદી કેટલી જથ્થામાં થાય એ તો બધા ખેડૂતો જાણતા હતા. પણ અત્યારે ખેડૂતોને અપેક્ષાઓ એટલા માટે છે કે અમે વારંવાર એમની અપેક્ષાઓ ઉપર પાર ઉતર્યા છીએ, અને એટલા માટે જ ખેડૂતો અમારી સાથે, અમારી પાસેથી વધારે અપેક્ષા રાખતા હોય છે, અને અમે આમાં ક્યારેય એ ગભરાતા નથી. અપેક્ષાઓ અમે પૂરી કરવા માટે સંકલ્પિત છીએ. પણ ખરીદીમાં જે રીતે મેં કીધું એમ કે વેલ ઇન એડવાન્સ એની જાહેરાત થતી હોય છે, અને એના પછી ખેડૂત એની વાવણી કરે. વાવણી થયા બાદ એનો જે અડધો સમય નીકળે એના પછી જનરલી નોંધણી ચાલુ થતી હોય છે કે ભાઈ ટેકાના ભાવે ખેડૂતે આ માલને વેચવો હોય કેન્દ્ર સરકારને તો ટેકાના ભાવે નોંધણી કરે, અને એ નોંધણીનું પોર્ટલ ઈ સમૃદ્ધિ પોર્ટલ એ આખા ઇન્ડિયા લેવલે છે. એ નોંધણી થયા બાદ તેમાં ચકાસણી પણ કરવામાં આવે છે. હવે અત્યારે જે સિસ્ટમ થઈ રહી છે, એક સેટેલાઇટનું પણ ચકાસણી થાય છે અને એક ડિજિટલી ક્રોપ સર્વે પણ થાય છે. જે અહીં બેઠેલા ઘણા દર્શકોને ખબર હશે કે એમના ખેતરમાં જે તે વ્યક્તિ મોબાઈલ લઈ અને એની એપમાં ફોટા પાડીને અપલોડ કરવા માટે આવ્યો હશે. એટલે જે ખેડૂતોને નોંધણી સક્સેસફુલ થઈ છે એ લોકોને બધાને ખબર જ છે કે આમાં એક માણસ આવ્યો છે, એનો ફોટો પાડ્યો છે અને એના લીધે એ ઓકે થયું છે. બીજો પ્રશ્ન જે અહીં થઈ રહ્યો છે એની પહેલા એ ચર્ચા કરું એની પહેલા હું તમને એક નોંધણીની પ્રોસેસ કહી દઉં કે એ ખરીદી માટે જે તે એજન્સી નક્કી કરવામાં આવે. એજન્સી નક્કી થયા બાદ એમાં પણ 3 ટાઈપની એજન્સી હોય છે: સેન્ટ્રલ એજન્સી, સ્ટેટ એજન્સી અને નીચે પ્રોક્યોરમેન્ટ એજન્સી. એટલે એ પ્રોક્યોરમેન્ટ એજન્સી જ્યારે એનું સેન્ટર ચાલુ થાય ત્યારે SMS કરીને ખેડૂતોને જાણ કરે, અને એ પણ એવી રીતે ખેડૂતોને જાણ કરવામાં આવે કે કોઈ મહેશભાઈના સગાવાલા છે તો એનો પહેલો નંબર આવી જાય, લલિતભાઈના સગાવાલા છે તો પહેલો નંબર આવી જાય, એવું નહીં. જેણે જે રીતે નોંધણી કરાઈ છે એ નોંધણીના ક્રમાનુસાર એમને SMS મળે અને ખેડૂતો એ મગફળી કે કોઈ પણ એની પેદાશ હોય એ સેન્ટર ઉપર વેચવા આવે. વેચ્યા બાદ ત્યાં જે તે સેન્ટર છે ત્યાં એની ટેગિંગની વ્યવસ્થા કરે. દરેક બારદાન ઉપર દરેક ખેડૂતનો માલ આઈડેન્ટિફાય, એ રીતે ટેગ લાગે અને એ માલ પછી વેરહાઉસ ઉપર જાય. વેરહાઉસ ઉપર જાય એટલે તરત જ ખેડૂતના ખાતામાં પછી પેમેન્ટ જાય.
અને આ જ ડિજિટલ સિસ્ટમ છે એ અમારી સરકારે વિકસાવી છે. અમે આજે આધાર બેઝ પેમેન્ટ કરીએ છીએ. લલિતભાઈ, તમને તો હસવું આવશે જ, કારણ કે તમારી સરકારે કંઈ કર્યું જ નથી. ડીબીટીના માધ્યમથી અમે અત્યારે 39 લાખ કરોડ રૂપિયા ડીબીટીના માધ્યમથી લોકોને ટ્રાન્સફર કર્યા છે. પણ સેટેલાઇટ સર્વેની અને ડિજિટલ સર્વેની વાત છે, તો એમાં બેન હું થોડું કહી દઉં કે ફક્ત સેટેલાઇટ સર્વે નહીં, આપણે ડિજિટલ ક્રોપ સર્વે પણ કર્યો છે. અને જે 1 લાખ ખેડૂતોની નોંધણીનો સવાલ છે, તો નોંધણી રદ નથી થઈ. માન્ય કૃષિ મંત્રીશ્રીએ ગઈકાલે પણ ક્લેરિટી કરી હતી, નોંધણી રદ નથી થઈ. જે એ ખેડૂતો કે જેમને આ શંકાસ્પદ છે અને એને મેસેજ આવ્યા છે કે ભાઈ તમારામાં સેટેલાઇટ ઇમેજમાં જે તે પાક દેખાતો નથી, તો એમને એક ફરી ચાન્સ આપ્યો છે. અને એ ચાન્સ કઈ રીતે છે કે એના ગ્રામ સેવક, તલાટી કે તેના વિસ્તરણ અધિકારી એમનો સંપર્ક કરી અને ત્યાં એમને સર્વે કરાવી લે, ફરીથી કરાવી લે, અને ત્યાં એ લોકો રૂબરૂ જઈને પંચક્યાસ કરે અને એના પછી એ યોગ્ય હોય તો એની નોંધણી યોગ્ય ઠેરવવામાં આવશે. એટલે નોંધણી રદ નથી થઈ બેન, હજી પણ અત્યારે બી લોકોને તકો છે. આની ઉપર બીજો એક સવાલ એ કે તમે એ વાત કરી કે અત્યારે, અને મેં શરૂઆતમાં જ એ વાત પણ કરી છે કે કંઈ પણ નવું શરૂ કરીએ એમાં થોડી ઘણી ક્ષતિ હોય અને બાદમાં તેની સરળતા માટે ઘણું બધું ઉમેરતા જઈએ. પણ ખેડૂતોની એ પણ વાત છે કે જે પ્રમાણે જે ચણાનો પાક હોય, ઉદાહરણ તરીકે એમણે ચણાનો પાક લીધો છે અને એ સમયે જે ખરેખર સર્વે કરવાનો હોય એ સમય નથી થતો. જ્યારે ચણાનો પાકનું વાવેતર થઈ જાય, બધું પતી જાય, એના પછી એ સર્વે કરવામાં આવે તો ક્યાંથી તમને જમીનમાં ચણાનો પાક દેખાવાનો છે? એ પણ એક સવાલ છે. ફરીથી પણ કહું છું, જે રીતે કાલે મંત્રીશ્રીએ કીધું એ પ્રમાણે કે ગ્રામ સેવક, તલાટી, સરપંચ વગેરે લોકો જ્યારે જે તે ખેડૂતે જેને વાદો હોય એને ત્યાં આવે અને એનો પાડોશી ખેડૂત, એની બાજુવાળો ખેડૂત પણ હોય ત્યાં હાજર, અને એ લોકો કે આ લોકોએ અહીં ખેડૂતે વાવણી કરેલી હતી તો એની વાવણી મંજૂર રાખવાની છે. એમાં કોઈ વાદાવત કે અત્યારે એને બીજું વાવેતર કરી દીધું હોય તોય કોઈ વાંધો નથી, એની વાવણી મંજૂર રાખવાની છે. પ્રશ્ન ખાલી એટલો છે કે સેટેલાઇટ ઇમેજ અને ડિજિટલ સર્વેમાં જ્યાં મેચિંગ ના થયું હોય એવા કેસમાં સ્વાભાવિક છે, ટેકનોલોજી છે, નવી ટેકનોલોજી આપણે સ્વીકારી રહ્યા છીએ તો ક્યાંક ને ક્યાંક થોડા ઘણા પ્રશ્નો આવશે. એ સ્વીકારીને જ આપણે આગળ ચાલવું પડે. તમે અત્યારે ડિજિટલ માધ્યમથી જોડાયા છો તો પહેલા એ રીતે હતું કે 2 ખેડૂત જોડાવાના છે, અત્યારે એક જ જોડાયા છે. કદાચ એક ખેડૂતને ડિજિટલ કંઈક પ્રોબ્લેમ થયો હશે ટેકનોલોજીકલી, એટલે પ્રશ્ન બને, પણ પ્રશ્નનું સમાધાન પણ અમે શોધવામાં લાગેલા છીએ અને શોધીએ જ છીએ. અત્યારે તમને કહું કે જે રીતે ખેડૂતોએ જે 1 લાખ ખેડૂતોનો આંકડો આવ્યો છે એ ખેડૂતોને મેસેજથી જાણ કરવામાં આવી છે અને ત્યાં જે રીતે ખેડૂતને, અને ફક્ત એવું નથી કે લેખિત અરજી કરવાની છે, ખાલી ખેડૂત એને ટેલિફોનિક બી જાણ કરશે ગ્રામ સેવકને, તલાટીને, તો તલાટી ત્યાં એના સ્થળ પર, ઘર પર આવીને તપાસ કરશે અને એનો રિપોર્ટ ભરીને મોકલશે તો એની નોંધણી જે છે એ યોગ્ય થઈ જશે અને સરકાર એની જોડેથી ખરીદી કરશે. ઓકે. અને એ જ ખેડૂતો કે જે હવે આપે જે વાત કરી કે ડિજિટલાઇઝેશન તરફ આગળ વધી રહ્યા છે, ત્યારે એ જ ખેડૂતો એટલો સહકાર પણ પૂરો પાડી રહ્યા છે કે એ જ ખેડૂતો એમાં સદંતર મદદરૂપ પણ થાય છે. એ ખરેખર એ બાબતનું ધ્યાન રાખે છે કે જો કંઈક નવું કરવા જઈ રહ્યા છે તો અમે પણ એટલો જ સહકાર આપીએ, એટલે એ વાત પણ માનવી પડે. જી લલિતભાઈ, આપની કોઈ પ્રતિક્રિયા? વૈભવી, મારે મહેશભાઈને કેવું છે, મેં પેલા મારી વાતમાં કહ્યું કે તલાટી મંત્રી કે જેને તમે ફરીથી ખેતર ઉપર સર્વે કરવા માટે મોકલો છો, તો એ જ તલાટી મંત્રીએ દાખલો આપ્યો હોય કે આ ભાઈ લલિતભાઈ વસોયાએ એના ખેતરની અંદર તુવેર વાવી છે તો જ તમે ઓનલાઈન નોંધણી કરો છો, તો એનો દાખલો વેલિડ નથી ગણતા અને ફરીથી આ પ્રોસેસ શા માટે કરો છો? સવાલ એ પણ છે. લલિતભાઈનો અત્યારે તમે તુવેરની ખરીદી, તુવેર શિયાળુ પાક છે, ચણા છે એ શિયાળુ પાક છે, ખેડૂતો એ પાક કાઢી અને ઉનાળુ પાકનું વાવેતર કર્યું હોય તો તમે અત્યારે સર્વે કરવા મોકલો તો શું સર્વે હાલભાઈ થાય? લલિતભાઈ, ખેડૂતોને હેરાન કરવાનું. અને ડિજિટલ પ્લેટફોર્મ લઈ આવ્યો છો ને આ લઈ આવ્યો છો, કોંગ્રેસના શાસનમાં આટલી નથી. તમે મગફળીની આટલી 8,000 કરોડની ખરીદી કરી. મારે તમને કેવું છે કે રાજ્ય સરકારે જે આંકડો આપ્યો ઉત્પાદનનો એના કેટલા ટકા ખરીદી કરી? તમે 1,500% ખરીદી કરી છે મગફળીના કોલ ઉત્પાદનની, તો બાકીના ખેડૂતોએ ખુલ્લી બજારની અંદર એનો માલ વેચવો પડ્યો છે. લલિતભાઈ, તુવેરના ઉત્પાદનનો આંકડો કૃષિ વિભાગે જાહેર કર્યો છે, તમે એના 11% ખરીદી કરી છે. લલિતભાઈ, બાકીના 90% નહીં, વર્તમાને હું નથી બોલ્યો, બાકીના 90% ખુલ્લી બજારની અંદર નીચા ભાવે ખરીદી માલ એનો વેચ્યો છે. અને તમે અત્યારે જો એમ કહેતા હો કે ખેડૂતો ખોટું રજીસ્ટ્રેશન કરાવે છે તો તલાટી મંત્રી સામે પગલાં એ શા માટે દાખલો આપે છે? તમે તમારા કર્મચારી ઉપર અસંતોષ ઉભો કરો માં તલાટી
બાગાયતી મંત્રીના દાખલાના આધાર ઉપર તમે રજીસ્ટ્રેશન કરો છો ખેડૂતોનું. બેન હું જવાબ આપું. હા સૌપ્રથમ તો લલિતભાઈના સમયમાં આવી કોઈ વ્યવસ્થાઓ ન હતી. ઈ સમૃદ્ધિ નામનું પોર્ટલ પણ નતું, એટલે એમને ખબર ના હોય, સ્વાભાવિક છે. સિસ્ટમ સમજો. લલિતભાઈ હું નથી બોલ્યો તમારા સમયમાં હું નથી બોલ્યો. શાંતિ રાખો, સાંભળવાનું રાખો દાદા. તમે વાત કરો પણ નથી બોલ્યો હું તમારા વખતે. તમે 10% ખેડૂતોની ખરીદી કરી અને કરોડો રૂપિયા જાહેરાતમાં વાપરો છો. લલિત કાકા તમે અત્યારે ફ્રસ્ટ્રેટ છો, મને ખબર છે તમારું ફ્રસ્ટ્રેશન શું છે એ બી અમે જાણીએ છીએ. એ સવાલ આખો અલગ છે. પણ સાંભળો, ખેડૂતોની વાત આવે ત્યારે સૌથી વધારે આડું કોણ પડતું તે બધા જાણે છે. બધા જાણે છે. લલિત કાકા સાંભળો, જવાબ હું આપું છું. સાંભળવાનું રાખો. શ્રેષ્ઠ વક્તા બનવું છે તો શ્રોતા પણ બનો. એમ કહો છો કે ખેડૂતોના સ્થળ અરે સાંભળો. તપાસ કરજો. અત્યારે શું હાલ અહીંયા ખેતરમાં શું હોય? સાંભળવાનું રાખશો, હું જવાબ આપું છું તમને. તમારા સમયે ઈ સમૃદ્ધિ પોર્ટલ નતું. તમારી સરકારોએ ક્યારે એવા પોર્ટલ પણ નતા બનાવ્યા કે ખેડૂતોને ફાસ્ટ પેમેન્ટ જાય. 6-12 મહિના સુધી તમે જે આટલું ખરીદ્યા ખેડૂતો જોડેથી 6-12 મહિના સુધી પેમેન્ટ ના જતા. અને અત્યારે મગફળીમાં ખેડૂતોના અઠવાડિયે પેમેન્ટ ગયા છે. આપું છું જવાબ તમારા પ્રશ્નોના. સાંભળવાનું રાખો, જવાબ નથી સાંભળવા. 30 વર્ષ પહેલા નેટ નહોતું આ ગુજરાતની અંદર. આ પણ નેટ ડિજિટલની કોઈ અરે તમને આપું, ડિજિટલ સર્વે ના પણ આપું. તમે જે કહો છો ને ક્રોપ સર્વે ની વાત, આ જમીન સર્વે ની વાત કરું, એના પણ આંકડા આપું. 1992 માં તમે 13 કરોડ રૂપિયા ખર્ચ્યા અને 13 કરોડ નું રિઝલ્ટ શું આવ્યું? કેગનો રિપોર્ટ આવ્યો 2003 માં કે 13 કરોડ નું એક ખોટી પાઇપ પણ પેદા નથી થઈ શકી. તમે વાત કરવા નીકળ્યા છો આટલા વર્ષોથી. તમે એવી વાતો કરો છો તો અત્યારે તમે ગુજરાતની વિધાનસભાની અંદર સાંભળો ને પણ. મુખ્યમંત્રીએ પણ સ્વીકાર્યું છે. તમે સાંભળવાનું રાખો, હું પ્રશ્નોના જવાબ આપું છું ને. ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર લલિત કાકા તમારા 4 ખેતર હોય તો 4 ખેતર ભેગા આવે અને સેટેલાઇટ સર્વે છે એના હિસાબે થતું હોય છે. એટલે ટેકનિકલ પ્રશ્ન આવ્યો છે. કોઈ ખેડૂતોને ક્યારેય ઓછું જાય એના પક્ષમાં અમે નથી. ખેડૂતોને પૂરેપૂરું. અરે નર્મદાનું પાણી કોને રોક્યું હતું ભાઈ? નર્મદાનું પાણી કોને રોક્યું હતું? અત્યારે ખેડૂતોની તમારી સરકાર હતી ત્યારે ખેડૂતોને ગોળીએ કોને દીધા હતા? ખેડૂતો રજૂઆત કરવા આવે તો ગોળીઓ કોણ મારતું હતું? નર્મદાના આજે દરેક વિધાનસભા સત્રમાં અલગ અલગ કર્મચારીઓ બધા પ્રદર્શન કરતા હોય છે. કોઈને પણ લાઠીચાર્જ પણ કર્યો હોય તો પૂછો. અને ગોળીએ તમે દીધા હતા. સાંભળવાનું રાખો. ખેડૂતો માટે અમે યોજનાઓ બનાવી છે. ઓકે મહેશભાઈ અને લલિતભાઈ, જે મુદ્દા પર ખરેખર જે ટ્રેક પર આપણે રહેવું જોઈએ એ ટ્રેક પર પણ બેન, ટ્રેક પર રાખવાની જવાબદારી તમારી છે કે એ મારી વચમાં મારો જે ટાઈમ છે એમાં બોલે છે. હું જયારે એ બોલતો હોય ત્યારે બિલકુલ બોલતો નથી. લલિતભાઈ જ્યારે તમે બોલતા હતા ત્યારે મહેશભાઈ સાંભળતા એટલે વ્યક્તિગત વાત કરી. લલિત કાકા સાંભળવાનું રાખો ને, વ્યક્તિગત વાત કરી જ નથી. ઓકે મહેશભાઈ અને લલિતભાઈ, હવે ખેડૂત પાસેથી જ આપણે જાણીએ. હમીરભાઈ, અહીંયા વાંધા સૂચનો પણ મંગાવવામાં આવ્યા છે. તમામ ખેડૂત આગેવાનો હોય કે તમામ ખેડૂતો હોય, સંઘો હોય, અમે વાંધા સૂચનો પણ તૈયાર કર્યા છે. એટલે એ વાંધા સૂચનો ખરેખર કયા તૈયાર કરવામાં આવ્યા છે એ પણ આપની પાસેથી મારે જાણવું છે. હલો મેડમ, અવાજ કપાય છે. હમીરભાઈ, મારો અવાજ આવી રહ્યો છે હવે? હલો. જી હમીરભાઈ, જે વાંધા સૂચનો મંગાવવામાં આવ્યા છે એટલે ખેડૂત આગેવાનો હોય કે ખેડૂત સંઘો હોય, તમામ ખેડૂતો હોય, એમણે વાંધા સૂચનો પણ તૈયાર કર્યા છે. એના વિશે થોડું મારે જાણવું છે. હલો. નહીં, અવાજ કપાય છે જી ફરી એક વખત ઓકે હમીરભાઈ સાથે ફરી એક વખત સંપર્ક કરીશું, પરંતુ અહીંયા ઓકે હા લલિતભાઈને પહેલા સવાલ કરી લઉં. મહેશભાઈ, આપની પાસે પણ હું આવું છું. પણ એમના પ્રશ્નોના જવાબ મારે બાકી છે. હા, એ જવાબ પણ તમે એ જ સમય આપી દેજો. મહેશભાઈ માફ કરજો લલિતભાઈ, સવાલ આપને એ છે કે જે વાંધા સૂચનોની પણ વાત હોય એ તમામ બાબતો, કારણ કે આપ ફરતા પણ હશો આપના વિસ્તારની અંદર અને ખેડૂતો સમસ્યાઓ પણ આપને કહેતા જ હશે. એટલે આપની પાસેથી મારે એ સમજવું છે કે જ્યારથી આ રીસર્વેની કામગીરી શરૂઆત થઈ ત્યારથી ખેડૂતોએ એ વિપક્ષને આવીને શું રજૂઆત કરી છે? ખેડૂતોએ કઈ એવી માંગણીઓ છે કે જે વિપક્ષને કીધી છે કે આ બાબતો છે એ ખોટી છે, આમાં કંઈક આવું થવું જોઈએ? એવી કઈ એવી બાબતો છે કે જે એક વિપક્ષને કહેવામાં આવી છે અને વિપક્ષે સરકારના કાન સુધી એ વાત પહોંચાડી હોય? વૈભવી, મારે અમારા વિસ્તારની અંદર જ મેં પેલા આંકડાકીય વાત કરી. મહેશભાઈ કહેતા હોય તો હું અત્યારે મહામંથનની અંદર ભાજપના આગેવાનોના નંબર આપું, તમે એની કોલ ઉપર વાત કરો. એમની પણ ખરીદીઓ રદ થઈ છે. એમને પણ મારી ત્યાં મારા હસ્તક લેખિતમાં રજૂઆતો
રાજ્ય સરકારને, જે તે ખરીદી કેન્દ્ર ઉપર ધોરાજી મામલતદારને, ઉપલેટા મામલતદારને, આ તમામ લોકોને રજૂઆતો કરી છે કે ભાઈ અમે ખરેખર તુવેરનું કે ચણાનું વાવેતર કર્યું છે, પરંતુ અમને મેસેજ આવ્યા છે કે સેટેલાઇટ નોંધણીમાં, સેટેલાઇટના માધ્યમથી જાણવા મળ્યું છે કે તમારા ખેતરની અંદર વાવેતર નથી. તો સ્થળ તપાસ અત્યારે ન થઈ શકે. તમે જે આજુબાજુના પંચદોચકામની વાત કરો છો, તો તુવેરમાં હું તમને કહું, ખાલી ધોરાજીમાં 2475 જણાની તુવેરમાં પ્રશ્ન આવ્યો છે. તો તુવેરની ખરીદી તો તમે બંધ કરી ને ચણાની ખરીદી ચાલુ કરી. તો આ 2475 ખેડૂતોએ શું કરવાનું છે? એટલે રાજ્ય સરકારને રજૂઆત કરી છે. અમે મોબાઈલમાં રેકોર્ડિંગ નથી કરતા. રાજ્યના કૃષિ મંત્રીશ્રીને ટેલિફોનિક વાતચીત કરીને અત્યારે પૂછો. એની સાથે 3 વખત ટેલિફોનિક વાત કરીને, રાઘોજીભાઈ સારા માણસ છે, 100% હું સ્વીકારું છું મીડિયા સામે, કે અમારી રજૂઆતોને પણ ધ્યાનમાં લઈને જવાબ આપે છે, ફોન ઉપાડે છે. અને ત્યારે એને એવું કીધું હતું કે આ પ્રશ્ન જેમ સેટેલાઇટમાં આવતું નથી, બીજું તો શું કરી શકીએ, પ્રયત્ન કરું છું. પરંતુ પ્રયત્ન કરું છું એમને ખરેખર આટલી મોટી ખરીદી કરો છો તો ખેડૂતોની જે પ્રશ્ન અટકો છે એની ખરીદી કરવી જો ને ભાઈ. આપણે ક્યાં કોઈને આપણા ખીચાના પૈસા દેવા છે? ભાઈ પ્રજાના પૈસા છે, પ્રજાને પાછા દેવા છે. ઓકે, બિલકુલ. મહેશભાઈ, હવે મહેશભાઈ, જે રીતે આપ જવાબ આપવાના હતા એ જવાબ પણ આપ કન્ટિન્યુ કરશો અને સવાલ પણ આપને હું કરીશ, પરંતુ એ પહેલા અન્ય એક ગેસ્ટ પણ દીપકભાઈ લિંબાસિયા, કે જેઓ ખેડૂત અગ્રણી છે, તેઓ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. દીપકભાઈ, આપનું પણ સ્વાગત છે મહામંથનમાં. મહેશભાઈ, આપને સવાલ કરું એ પહેલા દીપકભાઈની પણ શું રજૂઆત છે આ મુદ્દે એ સાંભળી લઈએ. દીપકભાઈ, અહીંયા જ્યારે ફરી એક વખત એ જ પરિસ્થિતિનું નિર્માણ થાય, રજીસ્ટ્રેશન રદ થવાની વાતો આવે એટલે સ્વાભાવિક રીતે ખેડૂતો આક્રોશમાં આવે જ. એટલે હમીરભાઈને જે સવાલ હતો એ જ સવાલ આપને હું કરી લઉં કે વાંધા સૂચનોની જ્યારે વાત હોય છે ત્યારે ખેડૂત અગ્રણી હોય, ખેડૂતો હોય, ખેડૂત સંઘો હોય, એ તમામ લોકો દ્વારા વાંધા સૂચનો તૈયાર કરવામાં આવ્યા છે. એટલે આ મુદ્દે સૌથી પહેલા તો આપની પ્રતિક્રિયા અને કયા વાંધા સૂચનો તૈયાર કરવામાં આવ્યા છે એ પણ આ મહામંથનના મંચના માધ્યમથી આજે તમામ લોકોને કહેજો. જી વૈભવીબેન, આ ખેડૂતોને મૂંઝવતો જે આ પ્રશ્ન છે, જે સેટેલાઇટમાંથી માપણી કરી અને ખેડૂતોને રવિ સિઝનની અંદર રાયડા અને ચણાની ખરીદીમાં જે સેટેલાઇટ ઇમેજથી ખેડૂતોનું રજીસ્ટ્રેશન કેન્સલ કર્યું છે. હવે આમાં વાત એવી છે કે આમાં જે જમીન માપણીની છતીઓ છે ને એ દિવસે ને દિવસે ઉજાગર થતી જાય છે એવું લાગે છે. કારણ કે જે ખેડૂતોએ આ એક ડિજિટલ જે સર્વે કરવા માટે સર્વેઓ ગામ દીઠ સર્વેયરોની નિમણૂક કરવામાં આવી છે. હવે ખેતરે ખેતરે જઈ અને સર્વેયરો પોતાના ખેડૂતોના ખેતરે જઈને પોતાની એમાં ઇમેજ ખોલે છે અને 3 પિક્ચર એના ડાઉનલોડ કરવા પડે છે કે એને શું વાવેતર કરેલું છે, કેટલી તારીખે વાવેતર કરેલું છે, નહેર છે કે કૂવો છે, તે પછી એ અપલોડ થાય છે. હવે આ જે પાણીપત્રકો જે આ રજીસ્ટ્રેશનની કામગીરી માટે કર્યા છે એમાં સેટેલાઇટમાં એવી રીતે કઈ ખામીઓ આવી કે ખેડૂતના ખેતરમાં ચણા અને રાયડા જેવા પાકોનું વાવેતર કરેલ છે તે કેન્સલ થઈ ગયા. 6300 અરજીઓ સામે 1300 અરજીઓ મંજૂર કરવી, તો એનો સીધો જ મતલબ છે કે 60 થી 70% ખેડૂતોને અન્યાય થયો છે. હવે દર વખતની જેમ ખેડૂતોએ જે રજીસ્ટ્રેશન કરી હતી ખરીફ સિઝનમાં આદરણીય શ્રી કૃષિ મંત્રી શ્રી રાઘોજીભાઈ બહુ ઉદાર હાથે 200 મણની ખરીદી અને મગફળીની કરી, એ બહુ સારી બાબત છે. પણ એ જ આશાએ ખેડૂતોએ ચણા વેચવા છે, રજીસ્ટ્રેશન કર્યું અને અત્યારે કેન્સલ થઈ ગયું. હવે લાસ્ટમાં એવો નિર્ણય આવ્યો કે ભાઈ ખેડૂતોને સરપંચ અથવા ગામ સેવક, હવે ગામ સેવકની સહી ક્યાં લેવા જાવી? હવે 10 ગામ દીઠ તો એક ગ્રામ સેવક છે, સરપંચો, ક્યારેક મંત્રીઓ હાજર, અનિયમિતતા હોય. હવે ખેડૂતોને આજ શું કર્યા રાખવાનું? વારે વખતે આના પ્રશ્ન. હવે અત્યારે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે કે આ કઈ લાંબો ડિફરન્સ નથી. અત્યારે પરપ્રાંતીય મજૂરો ખેડૂતના ખેતર છોડી અને પોતાના માદરે વતન જતા હોય છે અને આખા માર્ચ એન્ડમાં જેમ વેપારીમાં માર્ચ એન્ડ વખતે એનો હિસાબ કિતાબ થતો હોય છે, એવી રીતે ખેડૂતના ખેતર એના મજૂરોનો હિસાબ કિતાબ થતો હોય છે. અને માદરે વતન જવા માટે ના છૂટકે પાણીના ભાવે
ચણા અત્યારે ખેડૂતોને વેચવા પડે છે અને મોટા ભાગના ખેડૂતો વેચી પણ નાખ્યા છે અને ઘણા બધા રાહમાં છે. કાગા રોડની જેમ રાહ જોઈ રહ્યા છે ક્યારે સેન્ટર ચાલુ થશે. આનો કોઈ નિરાકરણ આવતું નથી. ક્યાં જઈ અને આ પ્રશ્નને રજૂ કરવા? હવે તમે વિચાર કરો, જમીનમાં મારા ખેતરની અંદર ચણાનું વાવેતર કરેલું છે. હવે મારે કઈ બીજી જરૂરિયાત નથી એટલે મને એમ છે કે આ તો ખેતર મારું છે. પણ વસ્તુ એવી છે કે સેટેલાઇટ ની અંદરથી છે ચણાના ખેતરો કે આ સર્વેરો જે સર્વે કરે છે એની અંદર મારું ખેતર જ નથી. આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તો હવે આ ખેડૂતો અત્યારે જાય તો જાય ક્યાં? અનેક વખત રજૂઆત કરી, આવેદનો આપી, ધરણાઓ કરી, એક સમસ્યાઓનું નિરાકરણ આવતું નથી. તો અસંખ્ય સમસ્યાઓ ખેડૂતોની સામે પારાવાર મુશ્કેલીઓ ઉભી કરે છે. ઓકે, મહેશભાઈ, અહીંયા ખેડૂત અગ્રણી પણ આપણી સાથે જોડાયા, એમને પણ જોડ્યા અને એમણે પણ અગેન એ જ વાત કરી કે વારંવાર એકની એક જ સમસ્યાઓ આવે છે. અને મેં શરૂઆતમાં વાત કરી કે કોઈ પણ નવી શરૂઆત હોય તો એમાં થોડી ઘણી ક્ષતિ હોય, પરંતુ થોડા દિવસ પહેલા જો કોઈ પરિસ્થિતિનું નિર્માણ થયું હોય અને કદાચ એમાં થોડા ઘણા ચાન્સીસ હોય કે આગળ પણ આવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે અને ખેડૂતોને ધક્કા ખાવા પડી શકે એવી પરિસ્થિતિ આવી શકે છે, તો એના માટે કોઈ એવી વૈકલ્પિક વ્યવસ્થા કેમ નહીં કે જેથી ખેડૂતોને ધક્કા જ ન ખાવા પડે? એવી વ્યવસ્થા કેમ નહીં? હું આશા રાખું છું કે લલિત કાકા મને બોલવા દેશે, વચ્ચે નહીં બોલે. સૌપ્રથમ તો એમણે જે વાત કરી કે ખેડૂતોના બધાના રજીસ્ટ્રેશન રદ થાય, એ તો વાત ખોટી છે. રદ નથી કર્યા, હોલ્ડ કર્યા છે. એ એમનો જે પુરાવો મળશે એટલે એ યોગ્ય કરવામાં આવશે. એ માન્ય મંત્રીશ્રીએ પણ ક્લેરિફિકેશન કરી દીધું છે. અને એવા અત્યાર સુધીમાં ચણાના લગભગ 7,000 કેસ અને રાયડાના 3,500થી વધારે કેસ એવા જેને મેસેજ મળેલો હતો, પણ એના પછી આ પ્રક્રિયા પૂર્ણ થતા એનું રજીસ્ટ્રેશન યોગ્ય ઠરવામાં આવ્યું છે. આનો બીજો મેઇન હેતુ એ છે કે ક્યારેક ખેડૂતોની ભોળપણનો લાભ લઈને કેટલાક વેપારીઓ એમના ઉતારા મેળવીને કેમ પ્રકારે રજીસ્ટ્રેશનની પ્રક્રિયાઓ કરી અને એમના નામે આજે તે જણસ છે વેચી ન જાય અને જે કેન્દ્ર સરકારનું ફંડ છે, રાજ્ય સરકારનું ફંડ છે, અલ્ટિમેટલી આપણા બધાનું ફંડ છે. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર તો એની ટ્રસ્ટી છે. એનો વ્યય ના થાય એના માટે થઈને કોઈ પણ રૂપિયો ખર્ચ કરતા પહેલા એની પૂરતી ચકાસણી અને પૂરા ચેક એન્ડ બેલેન્સ રાખવું જરૂરી છે. એ આપણે સૌ સમજીએ છીએ. કોંગ્રેસ નહીં સમજે, કારણ કે એ એમના શાસનમાં 12 લાખ કરોડનું ભ્રષ્ટાચાર કરી ચૂકી છે. બીજી વાત કરી એમણે કે ખેડૂતો હવે જશે ક્યાં? પણ વાત એ છે બેન કે આટલા ખેડૂતોને મેસેજ મળવા છતાંય બહુ ઓછી રજૂઆત હોય. એનું કારણ એ પણ છે કે જ્યારે સરકાર ટેકાના ભાવની ખરીદીની જાહેરાત કરે છે કે ભાઈ ખરીદી સેન્ટર ચાલુ થશે, ખરીદી ચાલુ થશે, ત્યારે બજારમાં એક એ વેવ થતો હોય છે અને એના લીધે જે તે બજારના ભાવ એ ઊંચા આવી જતા હોય છે. એટલે અત્યારે પણ આજની તારીખમાં આપણે ચણાનો ભાવ, ટેકાનો ભાવ 1130 છે, પણ બજારમાં 1100 આસપાસ ભાવ હોય છે. એટલે ખેડૂતો એ ઈચ્છતા હોય છે કે આપણે વેપારી જોડે વેચી દઈએ અથવા તો ટેકાના ભાવની પ્રોસેસમાં કે નોંધણીમાં નથી જવા, પ્રક્રિયા નથી કરવી. એના લીધે અત્યારે ઘણા બધા ખેડૂતોએ જે તે રજીસ્ટ્રેશનના મેસેજ આવ્યા છે એને રિસ્પોન્ડ કર્યો નથી. બીજી વાત કે જમીન સર્વેની વાત કરી અને તુવેરની ખરીદીની વાત કરી. તુવેરની ખરીદી બાબતે મારે ખાસ કહેવું છે કે લલિતભાઈ, સરકારે જે ટાઈમલાઈન નક્કી કરી છે એ 30/4 છે. આજે 20/4 થઈ છે, એટલે તમારે કદાચ સમજ ફેર થયો છે. હજી સુધી એની લિમિટ ચાલુ છે. ખરીદી સેન્ટરો હજી પણ ચાલુ છે અને અત્યાર સુધીમાં તુવેરની 1,22,000 મેટ્રિક ટન ખરીદી થઈ ચૂકી છે આ રાજ્યમાં અને એમાંથી મોટાભાગનું પેમેન્ટ પણ 667 કરોડનું પેમેન્ટ એ થઈ ચૂક્યું છે. એટલે પેમેન્ટની સિસ્ટમ પણ ખૂબ સારી અને ઝડપી કરી છે. આ પેમેન્ટની સિસ્ટમ છે સારી અને ઝડપી એટલા માટે થઈ છે બેન કે આપણે ડિજિટલી રજીસ્ટ્રેશન કરીએ છીએ. આજે ખેડૂતોનો પૂરેપૂરો ડેટાબેઝ આપણે ઓનલાઈન તૈયાર કરી રહ્યા છીએ. એગ્રીસ્ટેક, કૃષિ પ્રગતિ, આવા અનેક આઈ ખેડૂત, આવા અનેક ટેકનોલોજીકલ આયામો છે એ આપણે એમાં આગળ વધી રહ્યા છીએ અને અલ્ટિમેટલી ખેડૂતને ફાયદો થવાનો છે. હું તમને એક્ઝામ્પલ જ આપું કે આપણે ઈ ધરા કે એની રોડ જેવું પોર્ટલ છે એ આજે પહેલા આપણે તલાટીઓના, કોંગ્રેસના વખતમાં તલાટીઓની લાઈન લાગતી અને તલાટી એ વખતે પણ આપણી જોડેથી ઉતારા કાઢવાના પૈસા લેતા. આજની તારીખમાં તમે અહીં ઉભા તમારા ખેતરનો સર્વે નંબર નાખો અને 5 રૂપિયા ફી ભરો એટલે ઓનલાઈન સર્વે નંબર, ઓનલાઈન એનો ઉતારો 7/8 નીકળી જાય એવી વ્યવસ્થાઓ થઈ છે અને એમાં ક્યાંય આપણને ભૂલચૂક જોવા મળતી નથી. ભવિષ્યમાં આ સિસ્ટમ પણ સુધરી જશે. ટેકનિકલ ગ્લિચીસ આવે, સેટેલાઇટ સર્વેનું પણ રિઝલ્ટ હાલ પૂરતું 100% ના હોય, ક્યાંક ને ક્યાંક એમાં 80-90% એક્યુરસી આવતી હોય, પણ ધીમે ધીમે એ પણ ઇમ્પ્રુવ થઈ જશે. અને આપના માધ્યમથી હું ખેડૂતોને ભરોસો આપવા માંગુ છું કે ખેડૂતોને અમે ક્યાંય હેરાન કરવાનો ઈરાદો નથી. ખેડૂતોને જેટલી યોજનાઓ નીચે પહોંચાડવાની છે પૂરેપૂરી પહોંચશે. જે સવાલ મેં તમને કર્યો હતો કે તમે એ તો વાત કરી કે સુદ્રઢ વ્યવસ્થા, એ બધી જ બાબત બરાબર, પણ જે ખેડૂતોને અત્યારે તકલીફ વારંવાર પડી રહી છે એના માટે
વૈકલ્પિક વ્યવસ્થા, વૈકલ્પિક એનો મતલબ કે કોઈ સરળ વ્યવસ્થા. વૈકલ્પિક વ્યવસ્થા એટલે ખેડૂતોને ધક્કા ખાવા પડે એવી વ્યવસ્થા નહીં. ખેડૂતો સરળતાપૂર્વક તેમના કામ નીકળી શકે તેવી વ્યવસ્થા કરવાની જરૂર છે. અને એના માટે શું એ સવાલ છે બેન, એમનો પણ એ જ સવાલ આના છે. માટે ખેડૂત અગ્રણી પણ આપણી સાથે જોડાયા છે અને આનાથી હમીરભાઈ પણ જોડાયા છે. હું એમનો તમને પણ એ કહું જ છું, સવાલ છે. ખેડૂત ઘરે બેઠા તલાટીને, ગ્રામ સેવકને કે સરપંચને ફોન કરે અને ત્યાં તલાટી કે ગ્રામ સેવક કે સરપંચ ઘરે આવીને એનું પંચકામ કરી જાય અને એ વ્યવસ્થા ગોઠવી છે એની વૈકલ્પિક વ્યવસ્થા, તો એનાથી વધારે સરળતા શું હોઈ શકે એ તમે મને કહો. ઓકે, તો એ હમીરભાઈને જ આપણે સવાલ પૂછી લઈએ. હમીરભાઈ, કે જે અત્યારે જે મહેશભાઈએ વાત કરી કે એટલું સરળતાપૂર્વક શું ખરેખર થઈ જાય છે, એ સવાલનો જવાબ જોઈએ છે. મેડમ, અત્યારે પરિસ્થિતિ એવી છે કે દરેક તલાટીઓ પાસે 2-3 ગામડાઓ હોય છે, ચાર્જમાં હોય છે. અને સાથે સાથે આ સરકારી પ્રોગ્રામોને કારણે મેં એક તલાટી મંત્રીને વાત કરી કે ભાઈ રિયાલિટી શું છે, તો એને એવું કીધું કે સાહેબ અમે ક્યારેક ખેતરમાં જઈએ, અમારી પણ મજબૂરી છે અને આ સરકારી પ્રોગ્રામોને કારણે અમને ટાઈમ મળતો નથી. મહેશભાઈ ભલે સરકારને પોતાને જસ આપે છે, પણ ઓવર જેમ લીંબાચિયાભાઈ જેમ વાત કરી છે કે ખાતેદાર ખરેખર આવું અનાજ પકવીને ખુદ દુખી છે, એટલે એમાં કોઈ શંકાની સ્થાન નથી. મહેશભાઈ પોતે પોતાની સરકારને જસ આપે, પણ તમે ઘણા ખેડૂતોનું રિવ્યુ લો ને, ઘણા ખેડૂતો પાસેથી આ પ્રકારના જ ઉદ્ગારો નીકળશે કે અમે દુખી છીએ એમ કે. એટલે આની તાત્કાલિક કોક સાંભળવા વાળું તો જોઈએ ને. તલાટી એમ કે હું ચાર્જમાં છું, ફલાણા ગામ છું, ઢીકડા ગામ છું, તો તમને પૂરતો જવાબ તો મળવાનો નથી. ક્યારે પ્રશ્ન સોલ્વ થવાનો? અને એને સામે પક્ષે એના ખેતરમાં ઓલરેડી પાક પડ્યા છે હાલની તારીખે, એટલે એ દુખી છે, બિચારો દુખી છે. ઓકે લલિતભાઈ, હવે જો ખેડૂતોના વાંધા સૂચનોની વાત હોય, પણ જો હવે એક વિપક્ષ શું એક થવા તૈયાર છે જ્યારે ખેડૂતોની વાત આવે? કારણ કે સ્વાભાવિક રીતે જેમ મેં મારા શરૂઆતમાં જ એક વાત કરી હતી કે પહેલા ખેતીનું કામ એ ખૂબ ઉત્તમ માનવામાં આવતું હતું, પરંતુ અત્યારે ખેડૂતોની સ્થિતિ દિવસે ને દિવસે જે આપણે જોઈ રહ્યા છે એ અત્યંત દયનીય બનતી જઈ રહી છે. એટલે શું ખરેખર ખેડૂતોની વાત આવશે તો વિપક્ષ પણ એક થવા તૈયાર છે? જો ખરેખર ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવશે તો, અને ખરેખર જો વિપક્ષ પાસેથી કોઈ પણ સજેશન્સ મંગાવવામાં આવે, વિપક્ષ પાસેથી કોઈ સલાહ માંગવામાં આવે, તો વિપક્ષની કઈ એવી સલાહ હશે કે ખેડૂતો માટે આ તો કરવું જ પડશે અત્યારે? જો અત્યારે વૈભવી આપણે ડિજિટલ પ્લેટફોર્મને કારણે ખેડૂતોને જે તકલીફ પડી રહી છે, ખરીદીની વાત ચાલે છે, જુદા જુદા એવા મુદ્દાઓ ઉભા થાય અને સરકાર વિપક્ષની વાત કે ખેડૂતોની વાત સાંભળવાની તૈયારી રાખે તો જે મુદ્દાઓ ઉપર ચર્ચાઓ કરવાની હોય એ મુદ્દાઓ ઉપર વ્યવસ્થિત મુદ્દાવાર સામે બેસીને ચર્ચા થઈ શકે. સરકારની વિપક્ષમાં બેઠા છીએ એટલે દરેક વખતે ટીકા કરવી એવું નથી. સરકાર ક્યારેક સારું કામ કરતી હોય તો સરકારના અમે પણ વખાણ કરી છે ને મહામંથનની અંદર પણ સરકારના ઘણી વાતમાં વખાણ કર્યા છે. પરંતુ ભાજપના પ્રવક્તાઓ જ્યારે 30 વર્ષ જૂની વૈભવી વાત કરીને કરતા હોય તો મારે આ જે દર્શકો જોવે છે એને ખ્યાલ છે 30 વર્ષ પહેલા લલિત વસોયા ગુજરાતના સચિવાલયમાં એક મંત્રીશ્રીના પ્રિય તરીકે કામ કરતા હતા. તેની મારી પાસે મોબાઈલ નહોતો, મારા મંત્રી પાસે મોબાઈલ નહોતો, એટલે તેની આ પ્લેટફોર્મ નહોતું. અને અત્યારે જયારે આ પ્લેટફોર્મ છે તો એનો સદુપયોગ થઈ રહ્યો છે. મારી તો એક જ મુદ્દાની વૈભવી વાત છે ને તમારે પણ આ જ મુદ્દો લેવો જોઈએ કે ઓનલાઈન ચણાની ખરીદી નોંધણી તમે કરી છે જે પોર્ટલની અંદર, એમાં તમે ખેડૂતોએ જે વાવેતર કર્યું છે એ તલાટી મંત્રીનો દાખલો 7/12 પાણી પત્રક બધું રજૂ કર્યું છે, તો એ જ સરકારી અધિકારીઓ જ્યારે લખી દેતા હોય કે લલિતભાઈ વસોયાએ ચણાનું વાવેતર કર્યું છે, તો સેટેલાઇટ માં ન આવ્યા પછી તમે ફરીથી એને તપાસ સોંપો છો, તો ક્યાંક ને ક્યાંક વિસંગતતા સરકારની નીતિની અંદર છે. ખરેખર તલાટી મંત્રીએ દાખલો આપ્યા પછી જ તમે ખરીદીની નોંધણી કરો છો, ત્યારે એક જ મુદ્દો અત્યારે રાખવાની જરૂર છે કે નવા વાંધા સૂચનો માંગવા અને ત્યાં સરપંચ જાય ને તલાટી મંત્રી જાય ને ગ્રામ સેવક જાય. ખેડૂત આગેવાને કીધું કે 5 ગામમાં તલાટી મંત્રી એક છે, 10 કે 15 ગામ વચ્ચે એક ગ્રામ સેવક છે, આ ક્યારે જવાના છે? તો ખરેખર
પ્રશ્નનો ઉત્તર જો રાજ્ય સરકાર ખરેખર ખેડૂતોને ખોટા ન સમજતી હોય તો તલાટી મંત્રીઓએ જે પાણી પત્રકની અંદર જે પાક લખી દીધો છે અને એના આધાર ઉપર તમે નોંધણી કરી છે તો એ ખેડૂતોની ખરીદી કરી લીધી. આ ટૂંકોની ટચ અમારું સૂચન છે. ઓકે મહેશભાઈ, સીધી વાત અહીંયા લલિતભાઈએ કરી છે કે એક વખત જે કામ થઈ ગયું હોય એના પછી સેટેલાઇટ ઇમેજ આવે અને ફરી પાછું એનું એ જ કામ, એટલે એ સમયનો પણ વેડફાટ છે, ખેડૂતો માટે પણ એ પરેશાનીનો સમયગાળો છે. તો એવું કેમ? એનો સીધો જવાબ હવે તમારે ન માત્ર ખેડૂત અગ્રણીને આપવાનો છે પરંતુ લલિતભાઈને પણ આપવાનો છે, અને જે ખેડૂત આપણી સાથે જોડાયા છે, જે દર્શકો આપણી સાથે જોડાયા છે એમને પણ આપવાનો છે. બેન, એ જવાબ તો મેં ઓલરેડી આપ્યો છે, પણ લલિતભાઈ કાન પણ ઇટાલીના છે, ચશ્મા પણ ઇટાલીના છે, એટલે સાંભળવાનું જોવાનું રાખતા નથી. ફરી એક મેં વખત જવાબ આપો. ઈ સમૃદ્ધિ ફરી એક સાંભળો, વખત જવાબ આપો. તમારા સમયમાં નથી બોલ્યો. સાંભળો. સાંભળો લલિતભાઈ, આપણે લલિતભાઈ. પર્સનલ ના જઈએ, જે લલિતભાઈ સાંભળો. જોડાયા છે, જેમના માટે લલિતભાઈ સાંભળો, એમને રાજકીય વાત કરી છે એટલે કરું છું. લલિતભાઈ સાંભળો. લલિતભાઈ સાંભળવાનું રાખો. લલિતભાઈ, ઈ સમૃદ્ધિ પોર્ટલ છે ને, ઈ સમૃદ્ધિ પોર્ટલ જે અમારી સરકારે બનાવડાવ્યું છે, લલિતભાઈ, ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર ખેડૂતોનો ડિજિટલ ડેટા હોય છે અને એમાં ખેડૂતોના મલ્ટિપલ સર્વે નંબર ડિસ્પ્લે થતા હોય છે. એ મલ્ટિપલ સર્વે નંબર ડિસ્પ્લે થતા હોય છે, એના હિસાબે ક્યાંક ને ક્યાંક ચૂક આવી છે ટેકનોલોજીમાં, એટલે એ પણ રિઝોલ્વ થઈ જશે આવનારા સમયમાં. પણ બીજી જે એમણે વાત કરી કે અમે સારા કામનો સહકાર આપીએ છીએ, ખેડૂતોના વાત અમે હામી છીએ, ખેડૂતોની વાત આવે ત્યારે અમે ભાજપ સરકારને પણ ટેકો આપીએ છીએ. લલિતભાઈ, તમે સંસદમાં કે ગુજરાત વિધાનસભામાં ક્યારેય લોકહિતનો કોઈ પણ પ્રશ્ન હોય, ચર્ચા હોય તો એમાં ક્યારેય સંમતિ આપી હોય, કોઈ સારી યોજના બનતી હોય એમાં સંમતિ આપી હોય તો કહો. ઉદાહરણ આપું છું એક, તમારા નેતા ચિદમ્બરમજી યુપીઆઈ નો વિરોધ કરતા હતા. તમારા નેતા ચિદમ્બરમ યુપીઆઈ નો વિરોધ કરતા હતા અને યુપીઆઈ આજે વિશ્વના 18 દેશોએ અપનાવી છે અને આજે ખેડૂત મિત્રો બેઠા છે ને એ પણ યુપીઆઈ વાપરે છે. લલિતભાઈ, વિઝન જોઈએ, વિઝન. અને તમે જે વાત કરો છો કે તમારા સમયમાં મોબાઈલ નતો, અરે મોબાઈલ નતો નહીં, તમારી ઈચ્છા શક્તિ જ નથી ખેડૂતો માટે કઈ કરવાની. તમારી ઈચ્છા શક્તિ જ નથી કઈ કરવાની ખેડૂતો માટે. તમે કેટલા કલાક વીજળી આપતા હતા ખેડૂતોને? 8 કલાક વીજળી આપવાની શરૂઆત કોને કરી? મોદી સાહેબ આયા પછી એમણે આયોજન કર્યું. હું બેન કોંગ્રેસના સમયની જ વાત કરું છું. અને બીજું, હું પર્સનલી નથી જતો. તમે એમને એમ કહ્યું કે 30 વર્ષનો આ કરે છે તે કરે. અરે ભાઈ, 30 વર્ષથી ખેડૂતો અમને આશીર્વાદ આપે છે, અમે કામ કરીએ છીએ, અનેક નવી યોજનાઓ લાવી છે, અઢળક યોજનાઓ ધરાતલ પર ઉપડી છે અને ક્યાંય 1 રૂપિયાના 15 પૈસા નથી થયા. એના હિસાબે ખેડૂતો અમને આશીર્વાદ આપે છે. બેન, મેં ફરીથી કીધું કે ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર જે તે ખેડૂતના મલ્ટિપલ સર્વે નંબર આવતા હોય છે, એ ડેટાબેઝ જે છે એ, અને એના હિસાબે સર્વે જે સેટેલાઇટ સર્વે છે એમાં અને એ મલ્ટિપલ સર્વે નંબરમાં ક્યાંક ને ક્યાંક ચૂક હોય છે. એના હિસાબે આ જે મિસમેચ આવે છે એ છે અને એ પણ આવનારા સમયમાં રિઝોલ્વ કરીશું. પણ અત્યારે તમે જે કીધું એ પ્રમાણે વૈકલ્પિક વ્યવસ્થા એવી ગોઠવી છે કે જે તે ગ્રામ સેવક, સરપંચ કે તલાટી એ એનું પંચક્યાસ કરીને આપે એટલે એ ખેડૂતને આપણે યોગ્ય ઠેરવીએ છીએ. અને 7,000 જેટલા ખેડૂતો ચણામાં અને રાયડામાં પણ 3500 જેટલા ખેડૂતોને આપણે યોગ્ય ઠેરવા છે. એટલે કોઈ પણ કોંગ્રેસની કે બીજી કોઈ જૂઠી વાતોમાં આવ્યા વગર ખેડૂતોને હું વિશ્વાસ અપાવું છું તમે આ પ્રોસેસ કરજો એટલે તમારા પણ જે રાયડો કે ચણા છે એ સરકાર ખરીદી લેશે. ઓકે દીપકભાઈ, અહીંયા બીજો સવાલ એ પણ છે આપની પાસેથી મારે એ પણ જાણવું છે કે જ્યારે આવી કોઈ પણ નવી શરૂઆત થતી હોય એમાં પણ ખેડૂતો માટેની જ્યારે વાત હોય ત્યારે શું ખેડૂતોના કોઈ અભિપ્રાય લેવામાં આવે છે? અને જો નથી લેવામાં આવતા તો એ ખરેખર કેટલું ખોટું અને અભિપ્રાય લેવા કેટલા જરૂરી છે જ્યારે આ બધી ઘટનાઓ બનતી હોય છે અને એને જોયા પછી? જી બેન, હવે ખેડૂતોની આમાં કોઈ જાતની કઈ રાય લેવામાં આવતી નથી અને આ સત્તાના નશામાં ચૂર બનેલી સરકાર વિપક્ષનો પણ સાંભળવા માંગતી નથી. અત્યારે જ હમણાં ઉસાતુસી ઉપર ઉતરી ગયા. હવે જમીન માપણી જે તે સમયે જ્યારે ખેડૂતોએ માંગણી હતી, વણ માગી પીરસેલી છે. ખેડૂતોએ માંગણી જમીન માપણીની નથી કરેલી, પણ ભલે પ્રયાસ કર્યા સરકારશ્રીએ, ડિજિટલ માપણી કરી, પણ આ છબરડાઓ તો સુધારો. આ પાયાના પ્રશ્ન હજી એમને મૂંઝવતા છે. ત્યાં તમે સેટેલાઇટ થી ક્રોપ સર્વે નું કરવા માંગો છો. કેવી રીતે ક્રોપ સર્વે થશે? મારું ખેતર મારું પોતાનું નથી તો કોઈ દિવસ કઈ ક્રોપ બતાવવાના નથી.
સરકાર, ભારત સરકારશ્રીનો આશય પણ સારો હશે, અમે નથી એમ માનતા કે ખરાબ હશે. ખેડૂતોના ખેતરમાં સાચા અર્થમાં શેનું વાવેતર કરેલું છે, કેટલું વેચવું છે, કેટલું મગાવવું છે, એના સાચા આંકડાની ખબર પડે. હવે આ બધી વસ્તુ ઓનલાઈન જયારે કરી છે, આજે પોર્ટલ ઉપર ખેડૂતો ચણા, રાયડા કે રવિ સિઝન ની અંદર, તો ખેડૂતોએ 7/12 પછી વાવેતરના દાખલા મંત્રીશ્રીના આ બધું કરીને તો આ બધી ઓનલાઈન કરેલી છે. અને હવે પાછું ફરીથી તમે કહો છો કે પંચરોજ કામ કરો, સરપંચોના દાખલા લઈ આવો, બાજુવાળા સાક્ષીના સહીઓ લઈ આવો. હવે વિચાર તો તમે કરો. હવે હમણાં ખરીફ સિઝન 2025-26 પાછળ જે હમણાં ચોમાસાની તૈયારી ચાલુ કરવી પડશે, કેનાલો છોડવાના કેટલા પ્રશ્નો છે. એક કોર તમે કેનાલો છોડાવો, વાવેતર કરાવો, પછી કેનાલ બંધ કરી દો. શું ખેડૂતોને આ જ કરવાનું છે? એક પ્રશ્નનો નિરાકરણ નથી આવતો, ત્યાં ખેડૂતો માથા ઉપર તમે અસંખ્ય પ્રશ્નો નાખી દો છો. અને કાંઈ પણ સત્તાનો મદ છે. ભાજપ સરકાર અત્યારે જે મહેશભાઈ બોલે છે ને, હકીકતે તો લલિતભાઈ જે ખેડૂતોના પ્રશ્ન માટે એક વિરોધ પક્ષ તરીકે જે સજેસ્ટ કર્યું છે, બહુ સારી વાત કરી, પ્રશંસા પણ કરી છે સરકારની. રાઘવજીભાઈની પણ પ્રશંસા કરી, શાંતિથી સાંભળતો હતો બેઠા બેઠા. પણ આ વાત કેવી કરે છે? ઇટાલીના ચશ્મા, ફલાણું ઢીકડું, કાંઈ પણ ડિબેટ ચાલતી હોય એટલે પાકિસ્તાન, ફલાણું ઢીકડું, આવી જ વાતો કરવાની. અરે સાચા મુદ્દા ઉપર આવો, ધરાતલ ઉપર આવો. ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ 5 માંથી 10 માંથી એકાદી તો લેવો. ખેડૂત મિત્ર શ્રી ઓકે પણ બહુ ઓકે ઓકે મહેશભાઈ, આગળ પણ આપણે ચર્ચા કરીશું ને એટલા જ માટે ખેડૂતોને પણ સાંભળ્યા, કારણ કે એમનું મત પણ સાંભળવું એટલો જ જરૂરી હતો. કારણ કે ખરેખર સમસ્યા એમની છે ને જ્યાં સુધી એમને નહીં સાંભળીએ ત્યાં સુધી એ વાતનો ખ્યાલ જ નહીં આવે કે ખરેખર શું થઈ રહ્યું છે. એટલા જ માટે જે અભિપ્રાય પણ ખેડૂતોએ આપ્યા છે એ પણ અત્યારે સમજ્યા છે ને આગળ પણ આના પર વધુ ચર્ચા કરીશું. લઈશું એક ક્વિક બ્રેક. વેલકમ બેક. અને ફરી એક વખત મહામંથનમાં ખેડૂતો માટે ચર્ચા, કારણ કે ખેડૂતોની પરિસ્થિતિ સમજવી ખૂબ જરૂરી છે અને ગેસ્ટ પેનલ પણ આપણી સાથે જોડાયેલા છે. ફરી એક વખત ચર્ચા કરીશું. હમીરભાઈ, 30 થી 40 સેકન્ડમાં આપની પાસેથી મારે હવે જવાબ લેવો છે કે હવે આખી ચર્ચા બાદ અને આખી જે પરિસ્થિતિ સર્જાઈ છે એ બાદ 30 થી 40 સેકન્ડમાં મને જવાબ આપશો કે એક ખેડૂત શું ઈચ્છી રહ્યા છે. તાત્કાલિક જે તલાટી મંત્રીઓ છે એને એ ડિસિઝન લઈ અને તાત્કાલિક જે રદ થયા છે એનું ઓકે કરાવે એટલે એક વાત પૂરી થાય છે. આ સરકારમાં જયારે દરેક યોજનાઓ બહાર પડે છે તો એનો જશ એટલો બધો જે મહેશભાઈ વાત કરે છે એટલો નથી મળતો. દરેક જગ્યાએ ખેડૂત દુઃખી છે. તો તાત્કાલિક મહેશભાઈને વિનંતી કે પોતે શાસક પક્ષમાં પોતે તાત્કાલિક એનું નિરાકરણ લાવે એટલે વાત પૂરી થાય, ખેડૂતોની વાત પૂરી થાય. એ જ વાત કહેવા માંગુ છું. દીપકભાઈ, એક ખેડૂત અગ્રણી તરીકે પણ જ્યારે ખેડૂતોના સવાલો આપ ઉઠાવતા હોવ છો અને આગામી સમયની અંદર પણ સરકારને આપના તરફથી શું રજૂઆતો રહેશે, કારણ કે હવે આ પરિસ્થિતિ જે વણસી રહી છે એમાં ખેડૂતોને પણ તકલીફ થઈ રહી છે, એટલે હવે સરકારને 30 થી 40 સેકન્ડમાં મારે જવાબ જોઈએ છે, શું રજૂઆત રહેશે? જી બેન, મહેશભાઈને મારે એટલું જ કહેવું છે કે સરકારશ્રીમાં તમે એવી રજૂઆત કરો કે ખેડૂતોનું ભલું ન થઈ શકે તો કાંઈ નહીં, પણ અહિત ન થાય એવું તો નિર્ણય ન જ થવો જોઈએ. જે જમીન માપણીના છબરડાઓ છે એમાં કાંઈક તો સુધારો કરાવો. હર ખેત કો પાણી, હર ઘર સિંચાઈ, હર ખેત કો પાણી, પર ડ્રોપ મોર ક્રોપ, સિંચાઈની યોજના, સૌર્ય ઉર્જા યોજના, કેટલી બધી ખેડૂતો માટે તમે મહેનત કરી અને આ બધું કર્યું, પણ એનું શું પરિણામ આવ્યું? ખેડૂતોને સાચા અર્થમાં શેની જરૂર છે? ભેળસેળ વગરના બિયારણની જરૂર છે, પોષણક્ષમ ભાવની જરૂર છે. આ વસ્તુ ઉપર તમે કામ કરો અને ખેડૂતોને જે જરૂરિયાત છે એ દિશામાં મદદગારી કરો. ઓકે લલિતભાઈ, એક વિપક્ષ તરીકે પણ હવે કોંગ્રેસનું શું એક્શન પ્લાન રહેશે જો આગામી સમયમાં ખેડૂતોની જે રજૂઆતો છે, ખેડૂતોને ખરેખર જે તકલીફ પડી રહી છે, જો ખરેખર એનું નિરાકરણ નહીં આવે તો વિપક્ષ શું કરશે? હવે વૈભવી, પહેલી વાત તો એ છે કે ખેડૂતોના મુદ્દાઓ ઉપર વિપક્ષ રજૂઆતો કરે છે. આપે મને કહ્યું હોત તો હું મીડિયાના, સોશિયલ મીડિયાના માધ્યમથી
અમે બધા જે માજી ધારાસભ્યો શ્રીએ રાઘવજીભાઈ પટેલને ગુજરાતના મુખ્યમંત્રી શ્રીઓને જે પત્રો લખ્યા છે અને ખેડૂતોની વેદનાની જે વાત કરી છે, આપ પણ કાલે રાઘવજીભાઈ પટેલનું ઇન્ટરવ્યુ લઈ અથવા તો કોઈને આપના પત્રકારને મોકલીને પૂછજો. મેં આ બાબતે 3 વખત રાઘવજીભાઈએ વિસ્તૃત ચર્ચા કરી છે અને આખા મુદ્દાઓ સમજાવ્યા છે. અને હું ડિબેટમાં પણ કહું છું, મેં જ કહ્યું છે, મહેશભાઈને પણ વિનંતી છે કે ભાઈ તમારો અધિકારી એક પણ દાખલા કાઢી દે. આ વિવાદમાં શા માટે પડો છો? તમે સારું કામ કરો છો, જેટલા ખેડૂતોએ નોંધણી કરી છે એટલાનો માલ તમે ખરીદી લો, ખેડૂતો તમને જવાબ આપશે. ઓકે લલિતભાઈ, છેલ્લા મહેશભાઈ 30 સેકન્ડમાં આપની પાસેથી, કારણ કે અનેક રજૂઆતો છે. સૌપ્રથમ હવે તો ખેડૂતે જે એક રજૂઆત જમીન માપણીની કરી હતી, તો હું કહી દઉં કે જે તે વખતે મનમોહનસિંહની સરકાર, કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ હતો અને મોદી સાહેબે અહીં એડોપ્ટ કર્યો હતો, લલિતભાઈને ખબર હશે. અને બીજું કે ખેડૂતોને હું કહેવા માંગુ છું કે કોઈ પણ સાચો ખેડૂત કે જેના ખેતરમાં રાયડાની ચણાની વાવણી થઈ હતી અને આ ટેકનિકલ કારણસર કદાચ એનું રજીસ્ટ્રેશન રદ થવા ઉપર છે, તો એ જે આ પ્રક્રિયાને અનુસરશે તો એનું રજીસ્ટ્રેશન રદ નહીં થાય. હા, જે વેપારી તત્વોએ રજીસ્ટ્રેશન કરાયા છે ખેડૂતોના નામે, તો એવા કોઈ પણ વેપારી લેભાગુ તત્વોને આ સરકાર ક્યારેય પણ એક પ્રજાનો રૂપિયો જવા નહીં દે. ઓકે, અને એટલે જ હવે ખરેખર ખેડૂતોની જે માંગો છે, જે રજૂઆતો છે, એ ખરેખર પૂરી થાય છે કે નહીં, હવે આગામી સમયમાં જોવું રહેશે. આપ તમામ લોકો અમારી સાથે જોડાયા, તમામનો ધન્યવાદ. અને એટલા જ માટે મહામંથનમાં આજે એ ખેડૂતો માટે ચર્ચા કરી છે કે જે જગતના તાત કહેવાય છે અને દિવસ રાત મહેનત કરે છે. હવે એ જોવું રહેશે કે ખરેખર ખેડૂતોની જે રજૂઆતો છે અને જે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, એમાંથી ખેડૂતોને રાહત ક્યારે મળશે. નમસ્કાર.